चैत्र माह शुरू होते ही नर्मदा मैया की पंचकोशी परिक्रमा के लिए हजारों की तादाद में श्रद्धालु पहुंच रहे हैं। तब आपको बता दें कि आज इतवार का दिन है, छुट्टी का दिन है, इसीलिए बड़ी तादाद में श्रद्धालु पंचकोशी परिक्रमा के लिए पहुंचे हैं। हालांकि इतनी ज्यादा भीड़ नर्मदा मैया की पंचकोशी परिक्रमा के लिए हो चुकी है कि वहां पर नाव के लिए भी लोगों को घंटों घंटों तक वेटिंग में खड़ा रहना पड़ रहा है। ऐसे में कई श्रद्धालु तो जो है वो तंग आकर वापस भी लौट गए हैं, ऐसी जानकारी सामने आ रही है। हालांकि छुट्टी का दिन होने के मद्देनजर नर्मदा प्रशासन की सुविधाओं और व्यवस्थाओं के बावजूद भी भक्तों को लंबी लंबी कतारों में खड़े रहकर इंतजार करना पड़ा था, क्योंकि इतनी बड़ी तादाद में नर्मदा मैया की पंचकोशी परिक्रमा के लिए श्रद्धालु पहुंच गए हैं कि अब उन्हें कतारों में खड़े रहकर इंतजार करना पड़ रहा है। नमस्कार मित्रों, हूँ छूं वसीम मेमन અને આપ જોઈ રહ્યા છો બીઆરજી ન્યૂઝ। આજે અમે ઊભા છે તિલકવાડા તાલુકાના રેંગણ નર્મદા ઘાટ ખાતે। હાલ નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિનીમાં નર્મદા પરિક્રમા ચાલી રહી છે, ત્યારે એક મહિના સુધી ચાલતી આ નર્મદા પરિક્રમા કરવા માટે પ્રથમ દિવસથી જ દેશના ખૂણે ખૂણેથી લાખો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે। ત્યારે આ શ્રદ્ધાળુઓ માટે તંત્ર દ્વારા પણ અનેક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ આજે રવિવારને રજાનો દિવસ હોવાને કારણે ગઈકાલે શનિવારના રોજ સાંજના સમયથી જ લાખો શ્રદ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે તિલકવાડા નગર, રેંગણ નર્મદા ઘાટ અને રામપુરા નર્મદા ઘાટ સહિત નર્મદા પરિક્રમા માર્ગ ઉપર શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો હતો। ત્યારે આ નર્મદા પરિક્રમા દરમિયાન તિલકવાડાથી શહેરાવ અને રેંગણથી રામપુરા વચ્ચે નદી પસાર કરવાની થતી હોય છે। ત્યારે તિલકવાડા અને શહેરાવ વચ્ચે હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ રેંગણ અને રામપુરા ઘાટ વચ્ચે નાવડીની વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ આજે રવિવારને રજાનો દિવસ હોવાને કારણે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા અહીંયા નાવડી પણ ઓછી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હાલ પણ આપ અહીંયા રેંગણ નર્મદા ઘાટ પર જોઈ શકો છો કે હજારો શ્રદ્ધાળુઓ અહીંયા નર્મદા પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે અને નદી પસાર કરવા માટે વેટિંગમાં જોવા મળી રહ્યા છે। ત્યારે 4-5 કલાકનો વેટિંગ હોવાને કારણે કેટલાક શ્રદ્ધાળુઓ પરત ફર્યા હતા। ત્યારે હાલ પણ અહીંયા રેંગણ નર્મદા ઘાટ પર ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નદી પસાર કરવા માટે ઊભા રહ્યા છે, જેને લઈ જાણે કે નાવડી ઓછી હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં આવી સમસ્યા ન ઉદ્ભવે અને શાંતિપૂર્ણ માહોલમાં નર્મદા પરિક્રમા ભક્તો પૂર્ણ કરી શકે તે માટે તંત્ર વિશેષ ધ્યાન આપે। અહીંયા કાં તો નાવડી વધારવામાં આવે અથવા હંગામી ધોરણે બ્રિજ બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। रेंगण नर्मदा घाट थी वसीम मेमन, बीआरजी न्यूज़ नर्मदा। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।